ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લોકો આજે આલેખ 15 અને 16 તેમજ સ્વાધ્યાય 3.4ના પ્રશ્ન નંબર 1, 2, 3 વિશેનો અભ્યાસ કરીશું. માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લોકો પ્રકરણ 3ની અંદર આલેખો શીખી રહ્યા છીએ અને આપણે 14 નંબરના આલેખ સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આજે આગળના આલેખ વિશે અભ્યાસ કરીશું. તમે લોકોએ તમારી નોટબુકમાં આલેખો બધા કમ્પ્લીટ રાખ્યા જ હશે, તો એ આલેખ તમારા એક્ઝામમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. અને સાથે બીજું કે જે ચોપડા ચેક કરવામાં આવશે એ ચોપડાની અંદર તમારે આલેખ પોથી પણ મોકલાવવાની રહેશે, એટલે કે અર્ચિત પોથી પણ તમારી મોકલાવવાની રહેશે. હવે જોઈએ આપણે નીચે તો સ્વાધ્યાય 3.3નો દાખલા નંબર 6 છે, જે આલેખ 15 છે. તો એમાં તમને એવું કીધું છે કે શહેરોના નામ આપેલા છે જેના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની માહિતી અહીંયા આપેલી છે, ને એના આધારે આપણે દ્વિલંબ આલેખ દોરવાનો છે. તો અહીંયા તમને તાપમાન આપ્યું છે, મહત્તમ અને લઘુત્તમ. એના આધારે આપણે સૌથી પહેલાં તો પ્રમાણમાપ નક્કી કરીશું. પ્રમાણમાપ આપણે કેટલું લેવું પડશે? તો અહીંયા મોટામાં મોટી સંખ્યા હતી 41, તો આપણે પ્રમાણમાપ 5 ડિગ્રીનું લઈશું. તો અહીંયા લખીએ પ્રમાણમાપ બરાબર 1 એકમ લંબાઈ બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ. અને આપણે જો અહીંયા દ્વિલંબ આલેખ રચવાનો છે, એટલે અહીંયા આપણે બે સિમ્બોલ દર્શાવવા પડે કે તમે મહત્તમ તાપમાન કોને કહેશો અને લઘુત્તમ તાપમાન કોને કહેશો. તો અહીંયા ખાલી બોક્સ જે છે એને આપણે મહત્તમ તાપમાન કહીશું, અને જે બોક્સની અંદર આપણે લાઇનિંગ કરીશું એ બોક્સને આપણે લઘુત્તમ તાપમાન કહીશું. તો આ થઈ ગયું આપણા સિમ્બોલ. હવે અહીંયા પ્રમાણમાપ વાય અક્ષ ઉપર દર્શાવેલું દેખાઈ રહ્યું છે તમને 5નું. જુઓ, 0 થી 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45. નીચે શહેરના નામ લખે છે: અમદાવાદ, અમૃતસર, બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, જમ્મુ, જયપુર, જમ્મુ અને જો અહીંયા મુંબઈ. અહીંયા આપણી જગ્યા થોડી ખૂટતી હતી, એટલા માટે મેં જે એક્સ અક્ષ હતો એને થોડો લાંબો કરી અને 12 સુધી ખેંચ્યો છે. હવે અહીંયા આપણે લખીશું, શું લખ્યું હતું આપણે અહીંયા? તો શહેરનું નામ, શહેરનું નામ. અને આ શું હતું? તો આપણું તાપમાન. તો અહીંયા આપણે લખી દઈશું કે તાપમાન. તો આપણું અહીંયા આલેખની જે પ્રાથમિક માહિતી છે એ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. દરેક વિદ્યાર્થીઓએ આટલું તો કરવું ફરજિયાત જ છે. સૌથી પહેલાં પ્રમાણમાપ હોવું જોઈએ. એની નીચે જો તમને કોઈ સિમ્બોલ દર્શાવવાના કીધા હોય, જેમ કે દ્વિલંબ આલેખ હોય, તો તમારે એ દર્શાવવું પડે, તો એ લખેલું હોવું જોઈએ. વાય અક્ષ ઉપરની માહિતી, એક્સ અક્ષ ઉપરની માહિતી હોવી જોઈએ. તમે એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું એ લખેલું હોવું જોઈએ. વાય અક્ષ ઉપર શું દર્શાવ્યું એ પણ લખેલું હોવું જોઈએ. હવે આપણે આલેખની શરૂઆત કરીએ. અમદાવાદની અંદર મહત્તમ તાપમાન 38° આપેલું છે, તો 35 પછીના ખાના ગણીએ: 36, 37 અને 38. તો 35 પછીના 3 ખાના એટલે 38 પહોંચી જાય. તો આપણે અહીંયા 38નો સ્તંભ દોર્યો. હવે લઘુત્તમ તાપમાન 29, એટલે કે 25 પછીના 4 ખાના, કાં તો 30 પછી એક નીચે આવવાનું, એટલે અહીંયા 29નું થઈ ગયું. તો અહીંયા આપણું એનું જે તાપમાન હતું એ કેવું થઈ ગયું? અહીંયા આપણે દર્શાવી દીધું. હવે અમૃતસરમાં 37°, એટલે 35 પછી ગણીએ તો અહીંયાથી લઈએ 35, 36 અને 37, એટલે કે 35 પછીના 3 ખાના, સોરી 35 પછીના 2 ખાના, તો અહીંયા થઈ ગયા 37. અને એના પછી અહીંયા અમૃતસર બાજુ પણ 37 દોરી દઈશું. એના પછી 26°C, તો 25 પછીનું એક ખાનું એટલે 26 પહોંચી ગયા આપણે. હવે અહીંયા આપણે એક કામ કરવાનું ભૂલી ગયા, તો કરી નાખીએ. અહીંયા આપણે શું કરવાનું હતું? લાઇનિંગ કરવાની હતી બીજા સ્તંભમાં, કારણ કે આપણે બીજો જે સ્તંભ છે એ શું દર્શાવે છે? તો લઘુત્તમ તાપમાન દર્શાવે છે, એટલે આપણે અહીંયા લાઇનિંગ કરી દીધી. કોઈ પણ વિદ્યાર્થીએ કલર કામ કરવાનું નથી, દરેકે પેન્સિલથી શેડિંગ આપવાનું જ રહેશે. બેંગલુરુમાં 28°C, તો 25 પછીના 25 અહીંયા છે એટલે 26, 27 ને 28. 28ના ખાના પર પહોંચી ગયા આપણે. 28 ડિગ્રીનું થઈ ગયું. અને આ બાજુ છે 21, એટલે કે 20 પછીનું એક ખાનું, એટલે અહીંયા થઈ ગયું 21નું ખાનું. લાઇનિંગ કરી દઈશું. એના પછી છે ચેન્નઈમાં 36°C, એટલે કે 35 પછીનું એક ખાનું. 36માં અહીંયા પણ 36નું એક ખાનું. એના પછી સામે છે 27, એટલે કે 25 પછી 26 અને 27, 2 ખાના એના કરી દઈએ આપણે. તો અહીંયા એ પણ થઈ ગયું. હવે બાકીના જેટલા પણ શહેર રહ્યા, દિલ્હી, જયપુર, જમ્મુ અને મુંબઈ, મેં અહીંયા 4 શહેરોનું તમને સ્તંભ દોરીને બતાવ્યા.
હવે બાકીના જે સ્તંભ રહ્યા 4 શહેરોના, એ શહેરોના સ્તંભ તમારે તમારી નોટબુકમાં દોરવાના રહેશે. તો દરેક વિદ્યાર્થી આ જે આલેખ છે એને પૂરો કરે અને પછી એને આપણે ચેક કરીશું. હવે આ બાજુ તમને પ્રશ્નોના જવાબ આપેલા છે. આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તમને એવું પૂછ્યું છે આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે. તો તફાવત હોય એટલે તમારે શું કરવું પડે? તો સૌથી પહેલા તો તમારે એની બાદબાકી કરવી પડે. બાદબાકી કરો તમે અને તમને જે શહેરનો જવાબ વધારે મળે એ જવાબમાં તમે અહીંયા લખી શકો કે એ શહેરના તાપમાનમાં સૌથી વધારે તફાવત છે. જેમ કે 38 ને 29, તો 29 ને 38 વચ્ચે લગભગ કેટલો 11નો આશરે 9 જેટલાનો ડિફરન્ટ હશે. 37 ને 26 વચ્ચે પણ વધારે નથી લાગતો. પછી અહીંયા 26 થી 37 ની વચ્ચે લગભગ 11નો ડિફરન્ટ હશે. પછી 21 થી 28 ની વચ્ચે લગભગ 6નો કે 7નો ડિફરન્સ હોવો જોઈએ. અહીંયા પણ વધારે ડિફરન્સ હશે નહીં. એના પછી 38 થી 28માં 10નો, 39 થી 39માં પણ 10નો, 41 થી 26 ની વચ્ચે કેટલાનો ડિફરન્સ હશે? તો લગભગ 26 થી આપણે ગણીએ તો 36 અને ઉપરના બીજા 5 ઉમેરીએ એટલે અહીંયા 15નો ડિફરન્સ હશે. અને 27 થી 32 ની વચ્ચે પણ વધારે ડિફરન્સ હશે નહીં. તો આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તો તમારે બાદબાકી કરી અને અહીંયા એનો જવાબ લખવાનો. તમે બાજુમાં એનો જવાબ લખજો બાદબાકી કરીને. જે જવાબ વધારે આવે એ શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત હશે. કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? તો આપેલી તારીખે સૌથી વધુ શહેર ગરમ કયું હશે? તો અહીંયા કોનું તાપમાન વધારે છે? તો જમ્મુનું. તો જમ્મુનું 41°C છે એટલે કે જમ્મુ જે શહેર છે એ કેવું હશે? સૌથી વધુ ગરમ. સૌથી વધુ ગરમ હશે. અને સૌથી વધુ ઠંડુ શહેર કહીશું જેનું તાપમાન ઓછું હશે, જેમ કે અહીંયા છે 21°C, તો બેંગ્લોર જે શહેર છે બેંગલુરુ એ સૌથી વધુ, બેંગલુરુ શહેર જે છે એ સૌથી વધુ ઠંડુ હશે. એવા 2 શહેરોના નામ આપો કે જેમાં એકનું મહત્તમ તાપમાન એ બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય. તો બેંગલુરુ, જો અહીંયા બેંગલુરુનું નામ છે 28નું, એ જે તાપમાન છે એ અમદાવાદના લઘુત્તમ તાપમાન કરતાં કેવું છે? ઓછું. જો લઘુત્તમ તાપમાન કોણ છે? અમદાવાદનું 29°C ને બેંગલુરુનું 28, એટલે લઘુત્તમ તાપમાન કરતાંય એનું મહત્તમ તાપમાન કેવું છે? ઓછું છે. તો અહીંયા આપણે બેંગલુરુ લખી શકીએ. હવે બીજું પણ શહેર તમને પૂછ્યું છે, તો બીજું શહેર જે છે જયપુર થશે. કેવી રીતે? તો જયપુરની અંદર તમને જો જયપુર, બેંગલુરુનું મહત્તમ તાપમાન 28°C, જે જયપુરના લઘુત્તમ તાપમાન કરતાં કેવું છે? ઓછું છે. તો અહીંયા બીજું શહેર કયું લખીશું આપણે? જયપુર. એવા 2 શહેરના નામ આપો કે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય. તો અહીંયા તમે જે બાદબાકી કરી હોય એ બાદબાકીની અંદર જેનો જવાબ સૌથી ઓછો આવતો હોય એ શહેરનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. હવે આપણે આગળનો આલેખ જોઈએ. આગળના આલેખની અંદર જુઓ, તમને પ્રયત્ન કરોનો છે એનો દાખલો તમારે જોવો હોય તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 75 પર તમે જોઈ શકો છો. તો એની અંદર જુઓ તમને શું કહ્યું છે? તો આફતાબ જે છે 250 વખત પાસો ફેંકે છે અને નીચેનું તેને કોષ્ટક મળે છે. આ માહિતી માટે લંબ આલેખ તૈયાર કરો. એક પાસો જે આવે ને આપણે રમત રમતા હોઈએ એ વખતે, એ પાસો જે આવ્યો એની અંદર 1 થી 6 ના નંબર લખેલા હોય. હવે કેટલી વખત પાસો ફેંકે છે? 250 વખત. તો એને નીચેનું કોષ્ટક મળે એટલે કે 250 વખત પાસો ફેંકતા એને 1 કેટલી વાર મળ્યા, 2 કેટલી વાર મળ્યા, 3 કેટલી વાર, 4 કેટલી વાર, 5 કેટલી વાર ને 6 કેટલી વાર. એ અહીંયા આવૃત્તિ ચિહ્ન કરીને દર્શાવેલું છે. અને પછી જુઓ નીચે એનું સરવાળો કરે એટલે કે એને 1 જે છે 33 વખત મળ્યા હશે, 2 જે છે એને 40 વખત મળ્યા હશે, 3 એને 47 વખત મળ્યા, અને 4 એને 52 વખત મળ્યા, 5 એને 38 વખત મળ્યા અને 6 એને 40 વખત મળ્યા. હવે તમને એવું કીધું છે કે આના આધારે તમારે લંબ આલેખ દોરવાનો છે. આ તો બહુ જ સહેલામાં સહેલો લંબ આલેખ તમને મળી જાય. તમને અહીંયા કોષ્ટક પણ આપી દીધું છે અને તમારે એના આધારે અહીંયા દોરવાનું. તમને પ્રમાણ માપ પણ આપ્યું છે. જુઓ 1 એકમ લંબાઈ બરાબર 10 વખત. તો અહીંયા સૌથી પહેલા આપણે લખીએ પ્રમાણ માપ. પ્રમાણ માપ બરાબર 1 એકમ લંબાઈ બરાબર 10 વખત. 1 એકમ લંબાઈ બરાબર 10 વખત.
હવે અહીંયા આપણે દ્વિલંબ આલેખ દોરવાનો નથી એટલે આપણે અહીંયા બીજું કશું કરીશું નહીં. તો અહીંયા લખીશું 0 થી 10, 20, 30, 40, 50, હવે 60. ઓકે, થઈ ગયું 10 વખત આપણું 60 સુધી. આપણે આગળ કેમ ના ગયા? કારણ કે અહીંયા 52 થી મોટી કોઈ સંખ્યા છે જ નહીં, તો પછી આપણે આગળ જવાનો કોઈ મતલબ છે નહીં. હવે જુઓ, 5ના ખાનામાં તમને 10નું લઈને કર્યું, એનો મતલબ આપણે એક ખાના બરાબર 2 ગણવાના રહે. એક ખાના બરાબર કેટલા ગણવાના રહે? 2. હવે નીચે આપણે લખી દઈએ 1, 2, 3, 4 અને 5. શું છે આ રહ્યું? તો પાસા પરના નંબર, પાસા પરના નંબર. અને આ બાજુ શું છે? તો આવૃત્તિ. ઓકે, હવે પહેલામાં જોઈએ 33. તો 30 પછી જુઓ 31, 32 અને અહીંયા 33, 34 આવે તો આપણે આને શું કરવું પડે? અડધું કરવું પડશે અહીંયા. તો આપણે અહીંયા શું કરીશું? એનું અડધું કરી દઈશું એટલે અહીંયા 33 નો આપણને જવાબ મળી જશે. ઓકે, થઈ ગયું આપણું ખાનું અહીંયા 33 નું તૈયાર. 33 નું ખાનું આપણું કેવું થઈ ગયું? તૈયાર થઈ ગયું. એના પછી 2 જે છે 40 વખત, તો 40 નું તો અહીંયા આપેલું જ છે એટલે આપણે અહીંયા 40 નું તો ફટાફટ દોરી દઈશું. ત્યાં 40 નું પણ થઈ ગયું, અહીંયા લખી દઈએ 40. એના પછી 47. તો હવે આપણે ગણીશું 41, 42, 43, 44, 45, 46 અને 47, 48. તો અહીંયા આપણે અડધું કરીશું એનું એટલે અહીંયા અડધા ખાના બરાબર કેટલા ગણીશું આપણે? 47. થઈ ગયા 47. પછી 52 છે તો 50 પછીનો એક ખાનું 51 અને 52 એટલે અહીંયા 52 નું થઈ ગયું. એના પછી 5માં 40 કીધા છે તો ફરીથી આપણે 40 સુધી એનું દોરી દઈશું. આપણો આલેખ કેવો થઈ ગયો? અહીંયા પૂરો થયો. તો આપણે આ રીતે અહીંયા આલેખ તૈયાર કર્યો. હવે દરેક વિદ્યાર્થી મિત્રો, સોરી, આપણે અહીંયા એક જે છે એ બાકી રહી ગયું આપણાથી ભૂલથી, તો આપણે અહીંયા લખી દઈએ. ચોથામાં 52 છે અને 5માની અંદર 38 આપેલું છે. તો 38 એટલે આપણે ક્યાં સુધી જઈશું? તો 31, 32, 33, 34, 35, 36 ને 37, 38 એટલે કે આપણે 30 પછીના 4 ખાના લઈશું. 30 પછીના કેટલા ખાના લઈશું? 4 ખાના. અને એક 6 નું ખાનું લખીશું જેની અંદર પાસાનું માપ છે 40. તો અહીંયા આપણે 40 સુધી આપણે લખી દઈશું. અહીંયા 38 અને આ છે 40. તો અહીંયા આપણો આલેખ જે છે એ કેવો થઈ ગયો? પૂરો થયો. હવે આ આલેખ તમારી નોટબુકની અંદર પણ પૂરા થયેલા હોવા જોઈએ. અને આલેખની ગણતરી આપણે પૂરી કરી. તમારી અર્ચિત પોથીમાં આલેખ બહુ જ સરસ રીતે લખજો, એને દોરજો. હવે આપણે આગળનો સ્વાધ્યાય 3.4 વિશેની માહિતી મેળવીએ. આપણે સ્વાધ્યાય 3.4ની માહિતી મેળવીએ. સ્વાધ્યાય 3.4ની અંદર તમને પ્રશ્ન નંબર 1માં એવું કીધું છે કે નીચે આપેલી ઘટના ચોક્કસ બનશે, અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં. જો બનશે કાં તો અશક્ય છે કે પછી બની શકે પણ એવું ચોક્કસ કહેવાય નહીં કે બનશે કે નહીં. જેમ કે વરસાદ પડશે તો પાક સારો થશે, બરાબર, એવું આપણને સંભાવના છે પણ એવું નક્કી નથી કે વરસાદ પડશે જ. હા, વરસાદ પડશે તો પાક ચોક્કસ સારો થશે, અથવા તો જો વધારે વરસાદ પડે તો પાક બગડી પણ શકે. એટલે એ ફક્ત શું છે? સંભાવના. તમને અહીંયા પ્રશ્નમાં પહેલું છે કે ગઈકાલ કરતાં આજે તમારી ઉંમર વધુ છે. તો હવે તમે ગઈકાલે 12 વર્ષ અને 15 દિવસના હોવ તો હવે તમે આજે કેટલા વર્ષના થયા કહેવાઓ? તો 12 વર્ષ અને 16 દિવસ. તો એનો મતલબ કે તમારી ઉંમરમાં 1 દિવસનો શું થયો? વધારો. તો એ ઘટના બનવાની જ છે, કેમ કે આપણી ઉંમર જેમ જેમ દિવસો જાય એમ એમ શું થાય? આપણી ઉંમર વધતી જાય. તો અહીંયા આપણે લખી શકીએ કે ચોક્કસ બનશે જ એવું, કારણ કે આપણી ઉંમર 1 દિવસ શું થઈ? વધારે થઈ. એક સિક્કાને ઉછાળતા હેડ આવશે. હવે જુઓ, સિક્કાને ઉછાળીએ તો કાં તો હેડ આવે કાં તો ટેલ આવે. હવે એ બંનેમાંથી ચોક્કસ નથી કે દર વખતે હેડ જ આવશે, અથવા તો આપણે ધાર્યું હોય કે ચલો ભાઈ હેડ આવશે તો એ હેડ જ આવશે, એવું ચોક્કસપણે કહી શકાય નહીં. આપણે ક્રિકેટ મેચની અંદર જોઈએ છે ને ટોસ ઉછાળતા, તો જરૂરી છે કે જે કેપ્ટને માગ્યું હોય એ જ આવે એવું જરૂરી છે નહીં. તો અહીંયા લખ્યું છે કે ચોક્કસ નહીં. હવે પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે 8 મળશે. બોલો શું જવાબ આવશે આની અંદર? તમને લાગે છે કે પાસાની અંદર 8 હોય? આપણો જ્યારે આપણે સાપસીડી રમતા પેલો પાસો ફેંકીએ છીએ
તો એની અંદર 8 હોય છે? ના. તો પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે ક્યારે 8 મળે નહીં. એટલે અહીંયા લખી શકીએ કે આ વસ્તુ કેવી છે? અશક્ય છે, કારણ કે પાસામાં 8 હોતા નથી. હવે પછીની ટ્રાફિક લાઇટ જે છે એ લીલા રંગની દેખાશે. હવે પછીની ટ્રાફિક લાઇટ કેવા રંગની દેખાશે? લીલા રંગની. કેટલી લાઇટો હોય ટ્રાફિકમાં? તો લાલ, લીલા રંગની અને કેસરી રંગની. તો હવે પછીની ટ્રાફિક લાઇટ લીલા રંગની દેખાશે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ નહીં. 3 લાઇટ છે, 3માંથી ગમે તે દેખાઈ શકે. તો અહીંયા આપણે શું લખીશું કે ચોક્કસ નહીં. હવે આવતીકાલનો દિવસ વાદળછાયો હશે. અત્યારે એટલી બધી ગરમી પડે છે ને કે તમે ને હું બેઠા બેઠા એવું વિચારીએ કે આવતીકાલે તો બહુ જ વરસાદ આવશે. તો આવશે? આપણા કહેવાથી વરસાદ આવી જાય? ના. એવું આપણે જરૂરી ચોક્કસ કહી શકીએ નહીં કે આવતીકાલનો દિવસ વાદળછાયો છે. એવું થાય કે આવતીકાલે આજના કરતાંય વધારે ગરમી પડે. તો એનો મતલબ કે આવતીકાલનો દિવસ વાદળછાયો કે નહીં એ ચોક્કસ વાત છે નહીં. હવે પ્રશ્ન 2. એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખવામાં આવ્યા. તમને એવું પૂછ્યું છે કે એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલ છે. તો 2 અંક લખેલી પેટી નીકળવાની સંભાવના અને 5 અંક લખેલી પેટી નીકળવાની સંભાવના, આવું તમને પૂછ્યું છે. હવે તમારે આની અંદર શું કરવાનું રહેશે? તો તમારે સૌથી પહેલા તો એની સંભાવના શોધવી પડે કે 2 માં કેટલી નીકળશે, કેટલી તમને ત્યાંથી નીકળશે કે કેટલી અંક લખેલી પેટી નહીં નીકળે એની સંભાવના તમને પૂછ્યું છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે લખોટી કેટલી છે. લખોટીની કુલ સંખ્યા કેટલી આપેલી છે? તો 6. જો અહીંયા લખીએ કે લખોટીની કુલ સંખ્યા બરાબર 6. લખોટીની કુલ સંખ્યા બરાબર 6. પછી પૂછ્યું છે કે પરિણામની કુલ સંખ્યા કેટલી? તો જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલા છે, એટલે કે પરિણામની કુલ સંખ્યા પણ 6 છે. તો અહીંયા લખી શકીએ કે પરિણામની કુલ સંખ્યા બરાબર 6. હવે પહેલું જ તમને એવું પૂછ્યું છે કે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી? તો 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના બરાબર P2 બરાબર 1/6. આ જે 6 અંક પરિણામ છે એમાંથી 2 અંક લખેલી પેટી કાં તો એક વાર અથવા તો 1 થી વધારે વાર પણ નીકળી શકે. એટલે આપણે લખી શકીએ 1/6. અહીંયા આપણે P2 એટલે કે સંભાવના બરાબર લખ્યું છે. એના પછી બીજામાં એવું પૂછ્યું છે કે 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી? તો આપણે સેમ એની અંદર લખી શકીએ કે 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના બરાબર P5 બરાબર 1/6. 6 પરિણામ છે એટલે ગમે એટલી વાર તમને એની અંદરથી મળી શકે. એક ટીમ રમત પહેલા શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે. તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી છે? સિક્કો ઉછાળવામાં આવે છે. હવે 2 ટીમ હોય, જેમ કે અત્યારે IPL ચાલી રહી છે, એની અંદર કેટલી ટીમ રમતી હોય? 2. હવે એ બંને રમત શરૂ કરવા માટે પેલો ટોસ કરતા હોય, ખબર? હવે તમારી ટીમની સંભાવના કેટલી કે એ આવશે? તો તમારી ટીમની સંભાવના છે ને એ એક જ સંભાવના હોય, કાં તો ટોસ આવે કાં તો ટેલ આવે અથવા તો હેડ આવે. હવે તમારા કેપ્ટને જે ધાર્યું હોય એમાંથી એને એ વસ્તુ મળવાની રહે. કાં તો જો એ જીતી જાય તો એની પહેલી બેટિંગ આવે, કાં તો એ હારી જાય તો પછી ઓપોઝિટ ટીમની પહેલી બેટિંગ આવે. તો આપણે અહીંયા લખીએ કે જુઓ પ્રશ્ન 3માં આપણે અહીંયા લખીશું કે સિક્કાના 2 પાસા હોય. કેટલા હોય? સિક્કાના 2 પાસા. કયા કયા? તો છાપ એટલે કે હેડ અને બીજું છે કાંટો. આપણે ગુજરાતીમાં એને શું કહીએ? છાપ અને કાંટો. તો કુલ પરિણામ કેટલા? એક જ વાર એને ઉછાળવાનું છે. કુલ પરિણામ બરાબર છાપ પ્લસ કાંટો. કાં તો છાપ આવશે કાં તો કાંટો આવશે, એટલે બરાબર કેટલા થઈ ગયા? 2. હવે શક્ય સંભાવના એની 1/2 છે. 2 વસ્તુ છે, એક સિક્કાની આગળ પાછળ 2 વસ્તુ છે, છાપ અને કાંટો. એમાંથી કાં તો છાપ આવશે કાં તો કાંટો આવશે. એ બેમાંથી એકની જ સંભાવના રહેલી છે. તો આપણે અહીંયા આપણો સ્વાધ્યાય 3.4 પણ કેવો કર્યો? પૂરો કર્યો. આપેલા જે દાખલા છે એને નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખજો.
અને પ્રકરણ 3 અહીંયા આપણે આપણું પૂરું કરીએ છીએ. અર્ચિત પોથીના આલેખ બધાના વ્યવસ્થિત દોરેલા હોવા જોઈએ. સાથે નોટબુકમાં કમ્પ્લીટ તમારું હોમવર્ક પણ હોવું જોઈએ. આલેખો વ્યવસ્થિત રીતે દરેક વિદ્યાર્થી મિત્રો દોરશે. હવે આપણે નેક્સ્ટમાં આપણું પ્રકરણ 4 થી શરૂઆત કરીશું. થેન્ક યુ.